हेलो जय माताजी बधाईने केम छो बधा मजामां। तो हालो आज આપણે સવાર થઈ ગયું ને આપણે શાકીને ભાખરી બનાવવા માંડ્યા હી। જો આપણી ભાખરી બને છે। जो सीरा वाला બધા होता है કેમ કે આજે રવિવાર है। लाइट तो उठવાનું કંઈ નક્કી ન હોય। ઘડિયાળમાં જવો 9 વાગી ગયા છે પણ હજુ કોઈ હેલા નથી। તો એટલે આપણે ભાખરી થોડીક મોડી બનાવી આજે, નકર તો વહેલું હોય ટિફિન ને એવું હોય એટલે આજ રવિવાર છે એટલે મોડું હોય તો હા વાંધો ન આવે, હાલે। તો મેં કીધું લાવો તાર ભાખરી બનાવી નાખી ને બધાને મેં કીધું કેમ છે બધા મજામાં હો ને। તમને વિડીયો જોતા રહેજો। તો આપણે હવે આગળ ઘરનું કામકાજ કરશી, આગળ બતાવશી તમને। હમણાં તો બહાર હતા એટલે કાંઈ બહુ જાજુ ઘરનું કાંઈ દેખાડવામાં આવ્યું નહોતું। આજે આપણે ઘરનું જે કામકાજ કરશી એ બતાવશે। હાલો હવે જોતા રહેજો। તો આપણે તારે રોંઢાના 5 વાગી ગયા છે ને આપણે પાછો 5 વાગ્યાનો ચા કરી લીધો છે। અને આપણે જો એના પપ્પા ગયા હતા એક ખોટકાના કામે ગામડે, તો ત્યાંથી દૂધી લેતા આવ્યા છે। તો હવે આપણે આ વાડીની દૂધી છે, ઘરની જ દૂધી છે। તો આટલી બધી દૂધી તો અમારે દૂધીનું શાક તો આમથી બધા ઓછું ખાય, તો આપણે કાંઈ એટલું બધું દૂધી તો શાકમાં હાલશે નહીં। તો મેં કીધું લાવો દૂધી એટલી બધી છે ને તો હલવો બનાવી નાખું। તો આજે આપણે આ દૂધીનો હલવો બનાવશી। તો હવે આપણે દૂધીને પહેલાં છીણી લઈ અને પછી આપણે હલવો બનાવવાની તૈયારી કરી। પહેલાં તો હું ચા કાઢીને રાખ્યો છે, તો પહેલાં હું ચા પી લઉં અને પછી આપણે દૂધી છીણીને દૂધીનો હલવો બનાવવાની તૈયારી કરી। તો હાલો હવે આગળ જોતા રહેજો, તમને રેસીપી બતાવું। કેમ કે દૂધીનો હલવો તો ઘણા ખરાને જ આવડતો હોય, બહુ ઝાઝા જણાને આવડતો ને હતા તો આમ તો આવડી જતો હોય કેમ કે મોબાઈલમાં બધી રેસીપી આવતો જ હોય છે, પણ આપણે ઘરે બનાવી તો તમને બતાવી કેવી રીતે આપણે હલવો બનાવવાનો। તો હાલો હવે જોતા રહેજો। હાલો તો આપણે દૂધીના કટકા કરી લીધા છે જોવા માટે કે આમાં બી મેં કીધું બહુ મોટા હોય તો આપણે કાઢવા પડે। તો બહુ મોટા તો નથી, ઝીણા ઝીણા બી છે। જો બહુ મોટા હશે તો આપણે અહીં અંદરનો ભાગ કાઢી નાખી। તો જો આપણે વાડીએથી દૂધી આવેલી છે તો બહુ મસ્તની છે, જો આવી। તો હવે આપણે દૂધીને ખમણી નાખી। આ તો મેં ખાલી કટકા કર્યા જોવા માટે કે જો બીનો ભાગ વધારે હોય તો આપણે કાઢી આગી। તો હવે આપણે એને ખમણી નાખીએ, ઝીણું ખમણ રાખશી એટલે આપણે ચડવામાં દૂધીને વાર ન લાગે હલવો થવામાં। તો હાલો આપણે હવે છાલ કાઢીને અને ખમણી નાખી અને એનું એક છીણ બનાવી નાખી અને પછી તમને આગળ બતાવી। હાલો આપણે દૂધીની છાલ કાઢી નાખી છે અને આપણે ખમણવા હાટું કે આપણે લઈ લીધું છે ખમણી તે। આમાં આપણે જાડું આવે છે ખમણવાનું, જાડી એકદમ છીણ જાડું પડે એવું છે અને આ થોડુંક પાતળું પડે। તો આપણે આ પાતળું છે ને એની અંદર તે ખમણશી એટલે આપણે બફાતા વાર ન લાગે દૂધી, નકર બહુ ઝાઝી વાર લાગે જ કેમ કે જાડું ભાગ હોય ખમણવાનો એટલે વાર લાગે। તો આપણે આ ઝીણા ભાગમાં જ ખમણશી। તો હવે આ બધી દૂધીને આપણે ખમણી નાખી। હાલો તો જો આપણે બધી દૂધીને છીણી લીધી છે અને હવે આપણે દૂધીમાંથી પાણી કાઢી લઈએ। જો તમે સાઈડમાં દૂધીમાંથી પાણી નીકળે છે, તો આ બધું પાણી આપણે નીચોવીને કાઢીને દૂધી હવે આપણે કોરી કરી નાખશી અને પછી આપણે ઘીમાં એને થોડીક વાર શેકી લઈએ। તો પહેલાં આપણે દૂધીમાંથી બધું પાણી કાઢી નાખી। જો આપણે બધી દૂધીનું એકદમ નીચવીને પાણી કાઢી લીધું છે, તો આટલું પાણી નીકળ્યું આપણે દૂધીમાં। જો એક વાટકા જેટલું પાણી આવશે, દૂધીમાં પાણી બહુ હોય એટલે આપણે નીચવીને દૂધીનું પાણી કાઢી લીધું છે અને હવે આપણે એને ઘીમાં શેકી લઈએ। અને આ પાણી આપણે કાંઈ સેમાય કામનું માથામાં ને એમાં નાખવું હોય કેમ કે આ દૂધી તો ટાઢી કહેવાય, તો આપણે જ્યાં માથામાં પાણી નાખવું હોય તો હાલે, માથામાં ઠંડક મળે। તો હવે આપણે સાઈડમાં રાખી દઈએ પાણી અને આ દૂધીને આપણે ઘીમાં શેકી લઈએ। હાલો આપણે કુકર ગરમ કરવા રાખી દીધું છે અને આપણે આમાં જ દૂધી શેકવાની છે કેમ કે મારી પાસે બહુ મોટી કડાઈ નથી, કડાઈ છે પણ નાની છે। તો આપણે કુકરમાં શેકી નાખશી અને આપણે ઘી લીધું છે તો હાલો આપણે પહેલાં શેકવા પ્રમાણે ઘી નાખી દઈ।
અત્યારે આપણે શેકવા જેટલું ઘી નાખી, પછી આપણે ઉપરથી નાખવું છે તો પાછું બીજું ઘી આપણે ઉપરથી નાખી. તો અત્યારે આપણે 3 ચમચી જેવું ઘી નાખ્યું છે. અને હવે આપણે ઘી ગરમ થઈ જાય એટલે આપણે એમાં દૂધી નાખી દઈએ અને આપણે 4 થી 5 મિનિટ સુધી દૂધીને શેકી લઈએ. હાલો, આપણું ઘી ગરમ થઈ ગયું હોય અને સાઈડમાં આપણે પુથીરા છાંટક ચાય મૂક્યો છે. હાલો, હવે દૂધી અંદર નાખી દીધી. હવે આપણે થોડીક વાર દૂધીને શેકી લઈએ. થોડું થોડું પાણી ભરી જાય અને આપણી દૂધી શેકાઈ જાય ઘીમાં. 3 થી 4 મિનિટ સુધી આપણે શેકી લઈએ. હવે 4 થી 5 મિનિટ જેવું થઈ ગયું છે ને આપણે દૂધી શેકી લીધી છે ઘીમાં. અને હવે આપણે એમાં દૂધ નાખી દઈએ અને પછી આપણે દૂધ થોડું ઘણું બળી જાય અને પછી આપણે ખાંડ નાખીએ, કેમ કે આપણે પહેલાં ખાંડ નહીં નાખી, નકર દૂધીને બફાતા વધારે વાર લાગશે. એટલે આપણે પહેલાં ખાલી દૂધમાં જ દૂધીને બાફી લઈ. આપણે જો આ કોથળીનું દૂધ જ નાખવાના અહીં, તો આપણે આ દૂધ લીધું છે તો હવે આપણે દૂધ નાખી દઈએ ગરમ કર્યા વિનાનું. આપણે જો દૂધી ડૂબે એટલું આપણે એમાં દૂધ નાખી દીધું છે અને આપણે આ દૂધ બળશે, આપણે અડધું જેવું દૂધ બળી જાય પછી આપણે ખાંડ નાખીએ. તો જો આપણે થોડીક વાર એને ઉકળવા દઈએ. ત્યાં સુધી આપણે એલચીનો પાવડર બનાવી નાખીએ, કેમ કે એલચી આખી છે તો આપણે એને ખોલીને એને ખાંડી નાખી. એટલે આપણે હલવામાં એલચી નાખીએ એટલે એનો ટેસ્ટ અસર લાગે. એટલે મેં કુકરનું ઢાંકણું લગાડી દીધું છે. તો હવે આપણે કુકરમાં સીટી પડી જાય તો આપણી દૂધી ફટાફટ બફાઈ જાય. મેં કીધું ઓમ રીતે તો વાર લાગશે ને મારે સાંજના 6 વાગી ગયા છે અને ઓલા ઘરે જવાનું છે, એટલે મેં પછી આવી રીતે કુકરમાં બાફી નાખીએ આપણે. તો આપણે જોઈએ આવી રીતના આપણે હલવો કેવો બને છે. જો આપણે 4 સીટી પાડી છે અને આપણો દૂધીનો હલવો જો કેવો દૂધમાં એકદમ કણી કણી થઈ ગઈ છે. આપણે કણીવાળો એકદમ મસ્તનો હલવો થાય. અને આપણે દૂધી તે જો ગામડેથી આવેલી છે તો બહુ મસ્ત છે, કેમ કે દૂધીનો કલર એ ડીમ નથી પડ્યો, એકદમ આપણે દૂધીનો હલવાનો કલર હોય એવો જ છે. દૂધી આપણે એના કરતાં તો ઘણી બધી દૂધી એવી હોય કે આપણે છીણીને રાખી તો પછી આપણે થોડોક એનો કલર ડીમ પડી જાય. આનો તો એવું કાંઈ થયું જ નથી. આપણે પાણી કાઢી નાખ્યું તોય પછી દૂધી તો એવી ને એવી જતી. એટલે આપણે જોવા હોય ઘરની તાજી દૂધી હોય તો આટલો થોડોક ફેર પડે. આપણે માર્કેટમાંથી લાવી તો આપણે ખબર ન હોય કે કેવા કેવા પાણીએથી પકાવેલી હોય. આ તો ઘરનું સારી વાડીનું હોય એટલે દૂધી સારી હતી. જાડો જીબ્બીનો ભાગ હતો થોડો ઘણો એ આપણે કાઢી નાખ્યો હતો. તો જો આપણો હલવો મસ્તનો એકદમ કણીવાળો થાય છે. તો જો આપણે થોડીક વાર આ દૂધને બારવા દેવાનું છે ને પછી આપણે એમાં ખાંડ નાખી દઈએ. હાલો, આપણે એલચીનો ભૂકો કરી લીધો છે અને આપણે હલવામાં દૂધે હવે થોડુંક જ રહ્યું છે તો આપણે એમાં એલચીનો ભૂકો નાખી દઈએ અને પછી આપણે એમાં ખાંડ નાખી દઈએ. આપણી દૂધી એકદમ અસલ ચડી ગઈ છે. હવે આપણે એમાં ખાંડ નાખી દઈએ. આપણે ખાંડ નાખી દીધી છે તો આપણે જેવું ગળ્યું ખાતા હોય એ પ્રમાણે આપણે ખાંડ નાખવાની. મેં 1 વાટકી જેવી ખાંડ નાખી છે. હવે આપણે મિક્સ કરી નાખીએ. અને ખાંડ બહુ મીઠી છે એટલે આપણે એટલી નાખી એટલી તોય થઈ જાય. કે જો આપણે ખાંડનું પાણી થાય જો તરત આપણે મિક્સ થયો તો એકદમ ઢીલાશ થઈ ગઈ, કેમ કે આપણે ખાંડનું પાણી થાય એટલે. તો આપણે થોડી વાર હલાવી લઈ. હવે આપણે કુકરનું ઢાંકણું નથી મારવાનું, આપણે ખુલ્લું જ રાખવાનું છે. હવે આપણે ખાંડનું પાણી એકદમ ઘટ જેવું થઈ જાય પછી આપણે ઉતારી લઈએ. અમારે જેઠાલાલ ચાલુ હોય એટલે બાજુમાં તમને એનો અવાજ આવતો હોય છે. હાલો, તો જો આપણો હલવો એકદમ તૈયાર થઈ ગયો છે. તો બધું દૂધ આપણે નાખ્યું હતું એ બધું દૂધ એકદમ બળી ગયું છે. અને આપણે ખાંડ નાખી દઈએ તો ખાંડ એકદમ મિક્સ થઈ ગઈ છે. તો બહુ ગળ્યો હોય નહીં ને મોડો હોય નહીં, મીડિયમ હલવો બની ગયો છે. તો જેવો આપણો હલવો બની ગયો છે તૈયાર. અને આપણે આમાં કાંઈ કલર નથી નાખ્યો,
નેચરલ જ દૂધીનો જે હતો એ જો એમણે મસ્ત બનાવ્યો છે. તો જો કલર એનો કેવો મસ્તનો આવ્યો છે. પહેલાં આપણે ગામડામાં મીઠાઈ બહુ મળતી નહીં, બધે બહાર બહુ આજે લેવા જવી પડતી, તો ઘરે જ બધી મીઠાઈ બનાવતા. તો પહેલાં ઘરે મીઠાઈ બનાવતા તો પહેલાં કાંઈ એવા કલરને એવું તો ન નાખતા, નેચરલ જે દૂધી હોય એનો જ હલવો બનાવતા. આપણે એવી રીતે બનાવ્યું છે, આપણે કાંઈ એમાં કલરને એવું નાખ્યું નથી. પહેલાં હવે ઘરે જ આવી બધી મીઠાઈઓ બનાવતા, એ દૂધીનો હલવો ને કોઈ મહેમાન આવ્યું હોય તો રવો ને ખીર ને બધી મીઠી વસ્તુ આપણે ઘરે બની જતી. હવે તો આપણે બધું બહારથી તૈયાર લઈ આવતા હોઈએ બધા, ના આપણે ઘરે બનાવ્યો છે. તો આપણે બહારથી હલવો જે દૂધીનો આપણે જોઈએ કે લઈ આવી એમાં એકદમ કલર એનો નાખેલો હોય છે, અને આપણે આમાં કલર નથી નાખ્યો એટલે એકદમ પિયોર જ હલવો બનાવ્યો છે. તો હાલો બધા દૂધીનો હલવો ખાવા. તો આપણે જો બનાવવામાં કલાકનો ટાઈમ લાગ્યો, કેમ કે આપણે દૂધીને આપણે છીણી, પછી આપણે શેકી, અને પછી આપણે દૂધી બફાણી, દૂધ બળ્યું ત્યાં સુધી, એટલે કલાક જેવું થઈ ગયું આપણે દૂધીનો હલવો બનાવવામાં. તો હાલો આપણે ડીશમાં કાઢી લઈએ. હાલો હવે ડીશમાં કાઢી લઈ.